9મી ઓગસ્ટના રોજ દેશ અને દુનિયાભરના આદિવાસીઓ શાનથી વિશ્વ આદિવાસી દિવસ ઉજવ્યો છે, ત્યારે છોટાઉદેપુર જિલ્લાના આદિવાસીઓ પણ વિશ્વ આદિવાસી દિવસ ઉજવવામાં કોઈ કસર છોડી નથી. કવાંટ તાલુકાના મોગરા ખાતે યોજાયેલા વિશ્વ આદિવાસી દિવસમાં હજારોની સંખ્યામાં લોકો પારંપરિક વસ્ત્રો ધારણ કરીને પારંપરિક ઘરેણામાં સજ્જ થઈ આદિવાસી વાજિંત્રોમાં મોટલા ઢોલ, દદુડી, મોટલા પીહા સાથે પારંપરિક વસ્ત્રોમાં સજ્જ થઈને પોતાની ઓળખના પ્રતીકો સમાન તીરકામઠું, ધારિયા, પાડિયા સાથે પોતાની નાચગાનની કલાને ઉજાગર કરી હતી. રેલી બાદ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આદિવાસી યુવાનોએ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી સંદર્ભે પોતાના વક્તવ્ય આપ્યું હતું. સાથે ભારતીય બંધારણમાં આદિવાસીઓના મૂળભૂત બંધારણીય અધિકારો જેવા કે 5મી અનુસૂચિ તથા પેસા એક્ટ હેઠળ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આદિવાસી ઓળખ, આદિવાસી રીત રિવાજ, બોલી, ભાષા, પહેરવેશ, દેવી દેવતા, તહેવારોનું મહત્ત્વ, આઝાદીની લડતમાં આદિવાસી શહીદો વિશે લોકમેળાઓ, નૃત્યો, વાજિંત્રો, સામાજિક જીવન વ્યવહાર, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેન્દ્રિત સામાજિક જીવન વ્યવસ્થા સહિત આદિવાસી સમાજમાં વ્યસન મુક્તિ, આરોગ્ય, શિક્ષણ વગેરે વિષયો પર જાગૃતતા લાવવા સહિતની વાત કરવામાં આવી હતી. મોગરા ગામના પોલીસ પટેલ સમકિયાભાઈ સુનજીભાઈના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તો આ કાર્યક્રમને સફળ બનાવવા કેટલાક દિવસથી મહેનત કરતા હતા એવા સ્થાનિક યુવા કાર્યકરો કાનજીભાઈ ભીલ, ડૉક્ટર રાજુ ભીલ, દેવાજ્યા ભીલ, ગાજ્યા ભીલ, ગોજારિયા ભીલ, મેવાસિયા ભીલ, શૈલ્યા ભીલ, માલસિંગ ભીલ સહિતની સમગ્ર ટીમ આયોજન કરવામાં આવ્યું હતું અને આયોજકોએ કરેલી મહેનત રંગ લાવી હતી. जंगल जमीन रखवाड़ा मुँह कोयरा तकनी लड़ाई लड़नारा मुँह कोयरा जड़ जंगल जमीन रखवाड़ा मुँह कोयरा तकनी लड़ाई लड़नारा मुँह कोयरा आसमां तीरने काम एक चाले आदिवासी चाले एक चाले आदिवासी चाले एक चाले आदिवासी चाले एक चाले आदिवासी चाले
જોહરવાળા આદિવાસી હું પોયરા